તો હાલ વડોદરાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના માંજલપુરમાં મહિલાએ હોબાળો કર્યો હોય તેવું સામે આવ્યું છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં મહિલાનો તમાશો જોવા મળ્યો। મહિલાએ પોલીસ વાનના બોનેટ પર બેસી તમાશો કર્યો હતો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પ્રદેશ 24 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। ઘટના અંગે વાત કરીએ કે પોલીસ અધિકારીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી। વડોદરાના માંજલપુર વિસ્તારનો આ ઘટના સામે આવી છે, જેમાં મહિલાનો તમાશો જોવા મળ્યો હતો। મહિલાએ પોલીસ વાનના બોનેટ પર બેસીને તમાશો કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। માંજલપુરની આ ઘટના છે। પોલીસ વાનના બોનેટ પર બેસીને આ મહિલાએ તમાશો કર્યો હતો। પોલીસ અધિકારીઓ હવે શું પગલાં લેશે તે ચર્ચાએ જોર પકડ્યું છે। તો વડોદરાના માંજલપુરની આ ઘટના છે, જેમાં પોલીસના બોનેટ પર બેસીને વાનના બોનેટ પર બેસીને મહિલાએ તમાશો કર્યો હતો। સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો હાલ તો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। વડોદરાથી સંવાદદાતા તુષાર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। તુષાર, વડોદરાના માંજલપુરની આ ઘટના સામે આવી છે, જેમાં કોઈ પણ ખોફ વગર આ મહિલા તમાશો કરતી જોવા મળી રહી છે। શું વધુ અપડેટ? ચોક્કસ ત્યારથી મોડી રાતની આ ઘટના છે જે માંજલપુર વિસ્તારમાં સામે આવી છે। મહિલાની જો વાત કરીએ તો અત્યારે મહિલાનું નામ રિયા હોવાનું સામે આવ્યું છે, પરંતુ તેને આ પ્રકારનું કૃત્ય શા માટે કર્યું તેવા સવાલો પણ ઉભા થયા છે। મોડી રાત્રે જ્યારે પોલીસની પીસીઆર વાન જે 112 જીવન રક્ષક તરીકે ઓળખાય છે એ વાન પહોંચ્યા બાદ મહિલા બોનેટ પર બેસી ગઈ હતી અને જોર જોરથી બૂમો પાડીને જાહેરમાં તમાશો કર્યો હતો। અલબત્ત પોલીસ વાનના જે કર્મચારીઓ છે તેઓ દ્વારા મહિલાને વાનના બોનેટ પરથી નીચે ઉતરવા માટે વારંવાર કાકલુદી કરવામાં આવી હતી, પરંતુ મહિલા એકની બે થઈ નહીં હતી। પહેલી પ્રાથમિક તબક્કે જેની બૂમાબૂમ અને ચીચાચીસ બાદ રાહદારીઓ અને વાહન ચાલકો એક સમયે ત્યાં અટકી ગયા હતા અને શેનો તમાશો ચાલી રહ્યો છે તે જોવા માટે પણ ઉભા રહ્યા હતા। પરંતુ જે વિડીયો છે તેની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલાના જે કુટુંબીજનો છે તેઓ દ્વારા મહિલાને વારંવાર વિનંતી કરીને તેની જે રજૂઆત છે રજૂઆત પોલીસ મથકની અંદર કરવાની ખાતરી આપવામાં આવે છે। તેને આશ્વાસન પણ આપવામાં આવે છે કે તારી સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં થાય, પરંતુ મહિલા જે રીતે જાહેરમાં બૂમો પાડીને એવું કહે છે કે સતત મારે જ શા માટે પોલીસ સ્ટેશનમાં જવાનું, સામેવાળાને કેમ નહીં જવાનું, એટલે કદાચ આ આંતરિક ઘરેલું કંકાસ પણ હોઈ શકે આ ઘટનાની અંદર। બીજી દિશામાં જો તપાસ કરીએ તો મહિલા જે રીતે વર્તન કરે છે એ વર્તન ખૂબ આક્રમક અને અસમંજસ। તુષાર, પોલીસ વાનના બોનેટ પર બેસીને મહિલાએ તમાશો કર્યો છે। સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે શું હવે પોલીસ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, અને આ મહિલા કોણ છે જેની આટલી હિંમત આવી ગઈ કે તે પોલીસના જે બોર્ડ પર બેસીને તે તમાશો કરતી જોવા મળી રહી છે? ચોક્કસ ત્યારથી આવા જ સવાલો અનેક ઉભા થાય, કેમ કે જીવન રક્ષકની જયારે વાત આવતી હોય તો 112ની જે વાન છે એ ત્વરિત રિસ્પોન્સ કરતી હોય છે। સૌથી મહત્વની વાત છે કે શું આ જયારે ત્યાંથી પસાર થતી હતી તેના ઉપર આ મહિલા ઉપર ચડી બેઠી હતી। આવા તમામ સવાલો અંગે પણ હાલ તપાસ ચાલુ રહી છે, પરંતુ જે રીતે બિંદાસ મહિલા પોલીસ વાનના બોનેટ પર બેસીને બેફામ ઉચ્ચારણો કરી રહી છે, જે આક્રમક અંદાજમાં રજૂઆત કરી રહી છે, ત્યારે સવાલ એ પણ ઉભો થાય કે પોલીસ। જી આભાર તુષાર, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।